ચાલો અયોધ્યા રામ મંદિરમાં થયેલા ધ્વજારોહણ પર એક ઝડપી નજર કરીએ. જુઓ, આ ખાલી એક સેરેમની નહોતી. આ ધ્વજારોહણ તો મંદિરના બાંધકામની ઓફિશિયલ સમાપ્તિ હતી અને સાથે જ એની આધ્યાત્મિક સાર્વભૌમત્વતાની એક મોટી જાહેરાત પણ હતી. તો પહેલો મુદ્દો, આ ધ્વજારોહણનો અસલી મતલબ શું છે? વેલ, આ વિધિ મંદિરના કન્સ્ટ્રક્શનની ફોર્મલ એન્ડિંગ દર્શાવે છે. તમે એને મંદિરના આખા સ્ટ્રક્ચર માટે બીજી પ્રાણ પ્રતિષ્ઠા પણ ગણી શકો. મતલબ, મૂર્તિ પછી હવે આખું સ્થાપત્ય જીવંત થયું અને મંદિર ભગવાન રામનું સંપૂર્ણ દિવ્ય ઘર બન્યું. હવે બીજું, એ 44 મિનિટનું શુભ મુહૂર્ત. આના માટે એકદમ ચોક્કસ જ્યોતિષીય સમય પસંદ કરાયો હતો, ખબર છે? એ હતો અભિજીત મુહૂર્ત, જે વિજયનું પ્રતીક છે અને ભગવાન રામના જન્મ સમય સાથે પણ જોડાયેલો છે. અને એટલું જ નહીં, એ દિવસ વિવાહ પંચમી પણ હતું, એટલે કે રામ અને સીતાના લગ્નનો દિવસ. આ બંનેનું કોમ્બિનેશન એ પાક્કું કરે છે કે મંદિરની પૂર્ણતા વિજય અને ધર્મ પર આધારિત છે. ફૂલ વિડીયો માટે નીચે આપેલી વિડીયો લિંકને ક્લિક કરો. અને છેલ્લે, ધ્વજ પરના 3 પવિત્ર પ્રતીકો. એના પર 3 મેઇન સિમ્બોલ્સ છે. પહેલો છે સૂર્ય, જે ભગવાન રામના સૂર્યવંશનું પ્રતીક છે. બીજો છે ઓમ, જે બ્રહ્માંડની દિવ્યતા દર્શાવે છે. અને ત્રીજો છે કોવિદાર વૃક્ષ, જે રામરાજ્યના આદર્શો અને સમૃદ્ધિનું પ્રતીક છે. તો ટૂંકમાં કહીએ તો, રામ મંદિરનું ધ્વજારોહણ સ્થાપત્ય, જ્યોતિષ અને સાંસ્કૃતિક આદર્શોનું એક પાવરફુલ કોમ્બિનેશન હતું. પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક અને શેર કરો.